પાર્ટી ખાવાનું ખાય આવો તમે સાથીદાર તો હેલો દોસ્તો, સ્વાગત છે મારા વ્લોગમાં. કોમેડી વિડીયો તો ઘણા જોયા, પણ હવે હું તમને દેખાડીશ મારા ગામનો નજારો. એટલે કે આજે વાદળા છવાઈ ગયા હતા ખૂબ. મને તો લાગે જ છે 100% મેઘરાજા તો આવવાના જ છે. પણ હું તમને એક વસ્તુ બતાવું કે અમારા ગામથી અંદર એન્ટર થાવ ને એટલે લીમડા અને પીપળાની જોડી છે, જે ઘટાદાર વૃક્ષ છે. અને આ વૃક્ષના થળિયા એક જ જગ્યાએ છે બેયના. એવું છે નજારો ભાઈ. હાલ જ તમને વૃક્ષ બતાવી રહ્યો તો ત્યાં તો પવન ફૂંકાવા માંડ્યો અને મને લાગે છે મેહુલો આવી ગયો. મેહુલો જુઓ, વરસાદ આવવા માંડ્યો છે અને ગરમી જવા માંડી છે, કારણ કે અત્યાર સુધી ગરમી થતી હતી. મેઘરાજાનું આગમન થઈ ગયું એટલે હવે ગરમી જાય છે ફાટા એના ઘરે. અને આ બહાર હું પણ પલ્લું છું, એટલે હવે આપણે વયા જઈએ બાપા બજરંગદાસની મઢુલીમાં. આ છે મારા ગામની મઢુલી અને વરસાદ વરસવા માંડ્યો છે. તમને દેખાડું, જુઓ આટલો વરસાદ વરસવા માંડ્યો છે. અને બીજા ભાઈબંધો પણ પીપળા હેઠે હજી ઊભા છે. ત્યાં સુધીમાં વરસાદ રહી જાય ત્યાં મારો ટાઈમ થઈ ગયો રામદેવપીર બાપાની આરતીમાં જવાનો. આ છે અમારા રામદેવપીર બાપાનું સ્થાનક. અને અહીંયા બધા આમાં મંડળના ભાઈઓ હમણાં બધા આવશે. હું અગાઉ આવતો રહ્યો છું, કારણ કે વિડીયો બનાવવાનો હતો. અને હમણાં બધા ભાઈઓ આવશે અને આરતીનો ટાઈમ થશે એટલે આરતી પણ પ્રગટાવવામાં આવશે. અને દોસ્તો, હવે આરતીનો ટાઈમ હાલ જ થઈ ગયો છે અને આ આવી ગયું મારું ટાબરિયું. તો આરતીની તૈયારી કરવા લાગ્યા છે અને આપણે કરી લઈએ મસ્ત મજાનો ચાંદલો. એ પણ સરસ મજાનો ગોળ ચાંદલો થયો. જુઓ, હાથે કર્યો તો. હા ભાઈ વાહ. અને જો બધા મંડળના ભાઈઓ આવી ગયા છે. તો દોસ્તો, થઈ ગઈ છે રામદેવપીર બાપાની આરતી ચાલુ. કારણ કે અવાજ તો નહીં આવે. જો અવાજ ચાલુ રાખીશ તો મારે વિડીયોમાં કોપીરાઇટ આવશે, એટલે અવાજ મેં મ્યુટ કરી નાખ્યો છે અને મેં બોલવાનું ચાલુ રાખ્યું છે. તો બધા આરતીના તાલે તાળી પાડવા માંડ્યા છે અને બધા લોકો તાળી પાડવા માંડ્યા છે. નાના નાના ટાબરિયા પણ તાળી પાડવા માંડ્યા છે. ત્યાં દોસ્તો આરતી પૂરી થતાં જ સરસ મજાની પ્રસાદી આવી ગઈ છે, જે ગુંદીના લાડુ અને ખાંભળાના પ્રખ્યાત પેંડા. તો રામદેવપીર બાપાની આ જે એની પ્રસાદી આ હતી. તો ચાલો હવે આપણે પ્રસાદી લઈને ઘરે જઈએ. ત્યાં સુધી કોમેન્ટમાં લખી દો જય રામદેવપીર.